હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશે મસ્ત રેસીપી અને નવીન જ ચિપ્સ અને ભીંડી. તો બસ જો ચિપ્સ આપણે કેમ તળીએ એવી રીતે અમે ચિપ્સ ગોલ્ડન બ્રાઉન થવા દેવાના અને પછી ભીંડા. તો હવે ભીંડાને તળી નાખીએ, એ પણ ગોલ્ડન બ્રાઉન થવા દેવાના અને પછી આપણે બનાવશું એની ગ્રેવી શાકની. તો ટમેટાં અને ડુંગળી મેં મોટા મોટા સુધારી લીધા, બહુ નાના નહીં સુધારવાના, એકદમ મોટા મોટા પીસ કરવાના. પછી તેલ મૂકી એમાં રાઈ જીરું નાખી અને ડુંગળીને એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની. તો આપણે આલો ડુંગળી નાખી દઈએ એમાં. તેલ ગરમ થઈ ગયું હોય તો એમાં ડુંગળી નાખી દઈએ અને એને એકદમ હલાવી અને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની. એકદમ ચડવા પણ નહીં દેવાની, થોડીક કાચી રાખવાની. અને પછી હવે આપણે એમાં નાખવું ટમેટાં ચડી જાય એટલે. તો આવી રીતે હલાવી અને પછી ટમેટાં નાખવાના. બસ જો આવી રીતે એકદમ હલાવવાનું અને કંઈ પણ કોઈ પણ જાતના મસાલા નહીં નાખવાના. ધીમા ગેસે બસ એને ચડવા દઈએ આપણે. તો આવી રીતે હલાવી અને આ ગ્રેવી માટે એકદમ રેડી છે. તેલ છૂટું પડી ગયું એમાં. તો બસ હવે એની આપણે એક ગ્રેવી બનાવી લઈએ. તો બસ જો આવી રીતે એની ગ્રેવી બનાવી લેવાની. અને આ ભીંડા અને ચિપ્સ પણ આપણા રેડી છે. તો હવે આપણે શાક માટે તેલ મૂકીએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું, એમાં આપણે નાખવું રાઈ જીરું એ બધું નાખી. પછી મેં એમાં ગ્રેવી જે બનાવી હતી આપણે ડુંગળી અને ટમેટાની, એ પણ મેં એમાં એડ કરી દીધી. તો બસ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી એને એકદમ હલાવતા રહેવાનું અને બધા એમાં મસાલા આપણે એક નાખતા જવાનું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવું, પછી હળદર નાખવું, બધું મસાલો નાખી અને આપણે એકદમ હલાવવાનું છે. અને ગેસ એકદમ ધીમો રાખવાનો અને હલાવતા રહેવાનું. અને હવે લસણવાળી ચટણી નાખવું. જો ઓપ્શનલ છે, લસણવાળી ચટણી તમે ન ખાતા હોય તો તમે એમનેમ ચટણી પણ નાખી હોય, પણ અમે લસણવાળી ચટણી વધારે ભાવે. તો બસ ધાણા જીરું થોડુંક મેં નાખ્યું ઉપરથી, ગરમ મસાલો નાખ્યો. હવે આપણે થોડોક જ ચપટી એક જ ગરમ મસાલો પણ નાખવાનો. તો આપણું આ શાક હવે રેડી છે ભીંડી ચિપ્સનું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આ શાક બહુ ટેસ્ટી એટલે બહુ મસ્ત બને. અને હવે આપણે ઉપરથી નાખવું સૂકી મેથી, જે આપણે અવેલેબલ હોય જ છે બજારમાં. અને કોથમીર નાખવું ઉપરથી અને હલાવી દેવું. ધાણા ભાજી અને સૂકી મેથી પણ આપણે એમાં નાખી હતી. તો એને હલાવી અને આ સર્વ માટે રેડી છે. અને આપણે ઉપર ડેકોરેશન માટે પણ થોડીક ધાણા ભાજી નાખવું. તો તમે પણ ફ્રેન્ડ્સ આ જરૂરથી ઘરે બનાવજો. એકદમ મસ્ત અને એકદમ ટેસ્ટી બને છે. અને તમે આને રોટલા સાથે કે રોટલી સાથે અને પરોઠા સાથે પણ સર્વ કરી શકો. તો તમે જરૂરથી આ ટ્રાય કરજો. અને મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય ફ્રેન્ડ્સ.